તને ભૂલવું એ મારા હાથમાં નથી, અને તું મને મળે એ કદાચ મારા નસીબમાં નથી. હવે તો હૃદય નહીં પણ તું જ ધબકે છે મારા શરીરમાં. મારું મન તારું થયું. કેમ છો દોસ્તો? લવ સ્ટોરી ધરાવતી ફિલ્મો હોય તેમાં હંમેશા મ્યુઝિક મહત્વનો ભાગ ભજવતું હોય છે. આવી જ એક મ્યુઝિકલ લવ સ્ટોરી ધરાવતી ગુજરાતી ફિલ્મ મારું મન તારું થયુંનું ટીઝર રજૂ થઈ ગયું છે. લગભગ 42 સેકન્ડના ટીઝર પરથી ફિલ્મ વિશે શું માહિતી મળે છે તેના વિશે થોડી વાત કરીએ. ટીઝર પરથી ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો એવું લાગી રહ્યું છે કે એક લગ્ન પ્રસંગમાં વેદિકા અને ઓમની મુલાકાત થાય છે. ઓમ આ પ્રસંગની ફોટોગ્રાફી કરવા આવ્યો હોય છે, પરંતુ વેદિકાને જોતા જ તેના પ્રેમમાં પડી જાય છે. પરંતુ ટીઝરના અંતે ખ્યાલ આવે છે કે વેદિકા કદાચ બીજા કોઈને પ્રેમ કરે છે. ટૂંકમાં ઓમનો એકતરફી પ્રેમ સફળ થશે કે નહીં તે આ ફિલ્મનો સેન્ટર પોઈન્ટ હશે. ઓવરઓલ ટીઝરની વાત કરીએ તો મ્યુઝિક સારું લાગી રહ્યું છે અને પ્રોડક્શન વેલ્યુ પણ સારી છે. ભરત ચાવડા અને હિના વર્ધેની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી પણ સારી લાગી રહી છે. ખાસ તો કલર કરેક્શન સારું લાગી રહ્યું છે. આ ફિલ્મની સ્ટોરી લખી છે સંજય પ્રજાપતિએ અને ડિરેક્ટર છે સિદ્ધાર્થ ત્રિવેદી. ભરત ચાવડા અને હિના વર્ધેની સાથે આ ફિલ્મમાં રાહુલ રાવલ, મુકેશ રાવ, ભરત ઠક્કર, કિનલ નાયક અને બીજા ઘણા જાણીતા કલાકારો જોવા મળવાના છે. આ ફિલ્મ 10 મે 2024ના રોજ રિલીઝ થવાની હોવાથી ટૂંક સમયમાં જ ફિલ્મનું ટ્રેલર પણ જોવા મળી રહેશે. તમે હજુ ટીઝર ન જોયું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ટીઝર જોઈને જણાવો કે તમને કેવું લાગ્યું, અને ગુજરાતી ફિલ્મોની અવનવી અપડેટ જાણવા હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.